વંથલી તાલુકાના ટીકર ગામે વાડીમાં પાણી વાળવા ગયેલ વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત ખેડૂતને વંથલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। વંથલી તાલુકાના ટીકર ગામની વાડી વિસ્તારમાં સાંજના 5 થી 6 વાગ્યાના સમયગાળામાં દીપડાના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। ટીકર ગામના રહેવાસી હબીબભાઈ વાડી તરફ પાણી વાળવા જતા હતા ત્યારે અચાનક ઝાડીઓમાંથી નીકળી આવેલા દીપડાએ તેમના તરફ હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન હબીબભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો। હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા હબીબભાઈએ તરત જ પોતાના સગા સંબંધીને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વંથલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ તેમની સારવાર ચાલુ છે અને સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ હબીબ તાર મોહમ્મદ શાન, ગામ મારું ટીકર। હું પાણી વાળતો હતો ને અચાનક મારા માથે દીપડાએ હુમલો કર્યો। જેમ તેમ કરીને મારો જીવ બચાવેલ છે। પછી મેં મારા શાળાને જાણ કરેલ, પછી વંથલી દવાખાને મેં સારવાર લીધેલ છે અને ફોરેસ્ટવાળાને જાણ કરેલ છે। ફોરેસ્ટ ખાતાને ઘટનાની જાણ કરવામાં આવી હતી, જેના પગલે વન વિભાગની ટીમ વંથલી હોસ્પિટલ તથા ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં વંથલી તાલુકાના સુખપુર ગામ તેમજ તે પહેલા દિવાળીના દિવસે મેઘપુર ગામમાં પણ દીપડાના હુમલાની ઘટનાઓ બની હતી, જેમાં લોકો ઘાયલ થયા હતા। તે સમયે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। હાલ ટીકર ગામની વાડી વિસ્તારમાં ફરી દીપડાનો હુમલો થતા ગ્રામજનોએ વન વિભાગ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે। આ દીપડાને પકડવા માટે શું તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે? વાડી વિસ્તારમાં ખેતીકામ કરવા જતા ખેડૂતો તથા મજૂરોને જીવના જોખમ વચ્ચે અવરજવર કરવી પડી રહી છે। સ્થાનિક લોકોની માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે તેમજ આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે, જેથી માનવ જીવન સુરક્ષિત રહે। દીપડાના વધતા હુમલાને લઈ વન વિભાગ દ્વારા શું ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવાનું રહેશે। મારું નામ સોડા સલીમભાઈ। 5-6 વાગ્યાના અરસામાં મને મારા બનાવીનો ફોન આવ્યો કે એના પર દીપડાનો અટેક થયો છે। એ ભાગ્યુમાં પાણી વારવા ગયા હતા, અચાનક દીપડાએ હુમલો કર્યો। પછી હું તાત્કાલિક નીકળી ગયો આખાથી। પછી ત્યાં જઈને વખતે સરકારી દવાખાને જઈને દાખલ કરી અને ફોરેસ્ટને જાણ કરી અને પ્રાથમિક સારવાર લઈને હમણાં ઘરે આવી ગયા।